ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ બધાને. જય દસનામ. ખૂબ સરસ કીર્તન છે. કીર્તનના શબ્દો એવા છે કે જે કોઈ ભક્ત પ્રભુને સાચા હૃદયથી જો પ્રાર્થના કરે, આર્ત કરે કે સંભાળે તેને, તો ઈશ્વરને અવશ્ય આવવું પડે છે. જેમ નરસિંહ મહેતાના કામ કર્યા હતા ભગવાને, દોડી દોડીને 52 કામ કર્યા હતા તેમના. તો કોઈ પણ મનુષ્ય ભક્ત જે સાચા હૃદયથી ઈશ્વરને પ્રાર્થના કરે તો ભગવાનને આવવું પડે. તો આ શબ્દો એવા છે કીર્તનના, સાંભળજો બધા. જે ઈશ્વરને સંભાળે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. જે ઈશ્વરને સંભાળે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. જે ચરણે જઈ પોકારે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. એ ભલે આભેથી વાદળ આવી ચડે, ભલે આભેથી વાદળ તૂટી પડે, તે સદા નિરાશને વાળે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. જે ઈશ્વરને સંભાળે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. જે ચરણે જઈ પોકારે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. ભલે ભૂખે મરે કોઈ સુવાડે, વળી મનની ખાલ ઉતારે, તે સદા ધીરજને ધારે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. જે ચરણે જઈ પોકારે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. જે ઈશ્વરને સંભાળે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. પ્રભુદાસ પ્રભુનું ભજન કરે, જે ઘડીએ ઘડીએ યાદ કરે, જે નયને આંસુ સારે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. જે ચરણે જઈ પોકારે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. જે ઈશ્વરને સંભાળે છે એના દુખડા પ્રભુજી ટાળે છે. એના દુખડા પ્રભુજી ટાળે છે.